રોમ રણો જો વાળા પીર પોકરણ વાળા ધોળા ઘોરલીએ બાપા દર્શન આપજો ધોળા ઘોરલીએ બાપા દર્શન આલજો આયો તમારો દર્શન થઈ ગયો મેં તો રોમા પીર ને અંભારતું ની મત તું જોતી ટપક્યો પછી પૈસા આવવા કરજો અશોક ફટાફટમાં બજાર જવું છે શું કરવા કપડો લેવા શાંતો બાપના રૂપિયા જીવશો ખબર પડે છે મજૂરી કરવા એવા થયા છો પૈસા અને હજી તો પહેણાવાના નહીં તમને એ પછી પેલું પૈસા લો પેલા કોમ છે મારે આ 10,000 ના તો ફોન લઈ આલ્યા છે પૈસા લો મારે જવું બજાર યાર પણ નહીં આવું હું છોથી લાવું એમાં ગમે તે કહો પૈસા આલો હજી પહેરવાનું બાકી નહીં એ તો પહેરાવજો હાલ પૈસા લો મારે બજાર જવું છે યાર પણ પૈસા એમને મૂળ દૂર ના આલું હું ચાલજો આવું કરશો હજી તો પહેરવાનું બાકી છે હાલો લોકોને પેલું બાઈક ગીરો મેકી દઉં પણ હાલ શું તારું દી તો આ લઈ જોઈએ તો લાવો તાને લ્યો વધારે તેટલા ચાલુ તાણ બીજા પહોંચો હાલો ના અમને બીજા નહીં મળે કેટલા બાઈક ગીરો મેલ દેવું તમારે આખો દાડો વાપર પૈસા હાલ તો આખો દાડો આ તો પૈસા માજ કરે પણ જે દાડા બાપો નહીં હોય ને એ દાડા ખબર પડશે નિહાર પાસે પેલા 4 થોભલો શેડી હાલ આ તો શું તાર સુધી હાલ કરું બાઈક જબરું પહોંચી નાખી પાછું રાજ્યામ ફોન કરવા દે રાજ્યાને લઈ જાઉં બજાર અંગાડી હેલો હા અલે રાજુ ચોકન છું ઘેર હતો બોલ છે હેરકે બજાર થઈને આવીએ અત્યારે હેરકે હાલ આવું હેર અને પૈસા લીધા છે પૈસા તો લીધા તું લે ચિંતા કરું આવું હેર આવું હો તો જલ્દી આય હા રાજુ આવ અલે આવીએ છું ચોકન હતો ને કરી કમ્પ્લીટ કરી દીધું છે બાઈક બાઈક કમ્પ્લીટ કરી નાખી થોડું ઉઠી નાખે આવો આ તો બાઈક તો છો તું મંદુ લાવ્યો છું પાહો 2 લાખ રૂપિયા અલે થોડા પૈસા ઉતાર લે મને ખબર છે ભાઈ તો બચી છે આપણે એક દારો ખરો ને કે બધું લુકવાન મને જો લઈ જાવ તો ખબર છે એ પાછા તું લુકવાન કરજે પેલા એ આગળ લઈ જાવ છે શેઠ લે જલ્દી સાફ કરે આ સાઈડ તું લુક છે હા કરું શાંતિ રાખ પાહો તું હા જય ભગવાન એ જો પાહો આવે શું રે ભાઈ જો જતા તું જજો હતી જા તું અન કોઈ કહી દેજે નહીં લઈ જવાનો અનુ જો આપણા અંગાતી મને અંગાલે જો ના પેલા લુક રો પેલા ના જા પેલા તે માલો ફોન આવી દે આપણા અંગાત નહીં જો ભાઈ યાર અરે તું યાર નહીં ને તું જજે યાર ને કરવાન કર ભાઈ તું યાર મને તો જેવા ખાલી બે બાઈક બે નહીં બી આવો તું ને તારા ભાગની સીટ જ નહીં હોય કે મારે દેવાની જ છે મને તો તું જાન તો સારો કરે આગળ પૈસા છે તા પાસે નહીં પૈસા તો તાર પાછું લેવા આપું છે અંકલ લે લો યાર રૂપિયા 500 નું ડીઝલ નાખાય તાને બાઈક કેડા આ શું મંદુ બાઈક છે તું કરવાન કરે તું ને કર તું સેકન્ડ બગાડ આગળ તું હું આવ્યો છું તે જા જા બાપા ને કહો બાપા મળી આવ બાઈક લઈ આવ તારું ઈ આયો વળી વચ્ચી આ હોય તો આ લુકી ના બાપા હા આયો આદેશ હો શું જોતો તાણે હું આવ્યો તો એ જ નતો બાપા હા તે ઓટોમાં આવ્યો હા હારું બાપા કહું હા મોટો લઈ આવો બાઈક લઈ આવો પેલો જાણો પેલો રાજભાઈ ગમે હતા બાઈક લઈ મને અંગાત ના લઈ ગયા પણ તારે શું કરવું છે તારી બાઈક આપણા પાસે પૈસા નહીં પણ એવું કર મારે ખાલી જોઈ આવવાનું અરે તો સમય આવશે ને એટલે આપણે લાવી ગયો તારા ભણવાનું છે બરાબર તું 10માં આવ્યો છે ને વાહ તારું ભણતર સારું છે સાહેબો ખીસ વાહ એ તાર ભેગું ભણે છે ને વાહ પણ તારે એવાનો વધારે પડતો સંગ નહીં કરવાનો એ તો પૈસાવાળા છે ચાલશે આપણે તો કશો યુવાન બાપાને પૈસા છે એટલે રહેવાના બાપા પૈસા તાગડ દીવા કરે આપણે તો પૈસા નહીં આપણે તો મજૂરી કરવાની હોય શું કીધું હા બાપા હા એટલે શું છે હેડ આપણે ખેતરમાં જઈએ અને પછી શું છે તને નિહાળી જવાનો ટાઈમ થયો મને બાઈક લઈ આવી એ તો પછી આપણે તું ભણે નોકરી બોકરી આપશે લેજો હાલ યુવાનો હારી શું છે ભાઈબંધી ખરી પણ જો ત્યાં જવાનું નહીં હો હા એ શું કહેતા તને મગર કે
તાકે મંગાર કે ને બંધ કે તું તો ના તો કે મંગાર હા એટલે પૈસાવાળા એટલે હું નહીં બાપના પૈસા આરે ખુદી હાર હેડ આપણે હો હવે હેડ કલાક એક પછી આપણે કેમ થાય ને એટલે પછી તારા નિહાળ જવાનું ભાઈ હા હાર હેડ હા બધા તને લાગી કીધું જો આપણે શાંતિરાજ માતાજીને રહેતે આપણો સમય આવશે હાલ આપણો મજૂરી કરવાનો વારો છે ને હું બાપા આ રહેતા હો કોમ ના ના આપણે ભરી કામ કરવું જ પડે યાર કારણ કે એના પૈસાવાળા છોકરા કોમ નહીં કરે પાછળથી કોણ ખબર પડશે શું કીધું આપણે હેડ હું જાવ સમય આપણો આવશે હો વાહ ના અને થોડી મજૂરી કરવી પડે યાર અને તું ભણવામાં હોશિયાર છું ને વાહ આ શાનના જ્યાસ બે જણા હજી લગન આયા ના બજારમાં ફરવા જ ના રહ્યા શિખર ઓય આવું તો મને કોક ખબર પડે કોમ કોમ હું છે કોક બધે આટલો પૂરા હા એવી મજા આવી જઈ કે છે એવી મજા આવી જઈ આ ટેન્ટ કરાવરાય અલ્યા, પેલો ઘોડો પાક પેલો લે કે જો બોલો, બોલો. તમે આ ઓકળી કે હા હા એટલે ખેંચી લે આ ભાઈ કે બહુ ભારે છે પાહુ આ તો નમાય થોડું હવે પા ધક્કોમાં પેલું સ્ટેન્ડ કરવું પડશે ધક્કોમાં આટલા રવા દે તો બધું ખોદે ના ધક્કોમાં સ્ટેન્ડ કરવું પડશે પેલું એવું છે બોલો લે બજાર સ્ટેન્ડ કરવાની હા એ રૂપા 120 વાળી ડીશ હતી ભાઈ 120 વાળી લે તાને બેઠા તો ઓહો હા પેલો લુગડો જો મેં કયો અરે અરે પણ કેટલી વાર કરી આ કપડો લેવાનો હોય તો પછી વાર તો થાય જ કે આવું ને આવું હું 130 વાળી તો ડીશ ખાધી બે હોય પાહી અમે કેટલી 130 વાળી એક ડીશ હા 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 તાને તો મારા બદલા હતા કા અમે તો તમને લઈ જશું ના થયા એક દાડો તાને હા તાને એક દાડો તમને લઈ જવું ફરવા પાહા તે સેવો લાયો લુગડો મને તો બતાવો અરે અમે જોવો નહીં તમારું ખબર પડશે કેમ તમારું ખબર કેમ મેં તો પહેર જ નહીં કદી આ તમે ધોતિયો જ પહેર્યો અહીં. ધોતો નહીં મારો જમાનો હતો એ વખત તે તમારો રમવાનો હું છે. કહું છું હા હું પાહો હંગાત જોવા જાય એટલે હું જોવા હંગાતી હા તો જજો ને તારી બે ગાડી હંગાત હું જોઈ પાહો જોવા અને મારે તો અમુક ઉંમર થઈ એટલે મારે તો જોવા જવાય નહીં પાહા જેવું તેવું તમે હગું તો મને ખબર છે તમે કરો ના પાહા અત્યારે તો ભાઈ જો જમોને એવો થઈ ગયો હા. અત્યારે તો એને ગમે એવી લાવશે બરાબર છે મારે તો આમ શું કરવું છે હા તે પૈસા જોઉં તો જયાન પા આપજો હો કીધું પણ એમને વાપરવા નહીં આલું એને પહેણાવા તો હોય રહ્યો ને પૈસા તો. હા હો જવું છે? હું જઉં તાનો હો ને? હા હા જય આપડા પાહુ કાલ જવાન છે તો કર હવે વાપરો હા તમે કોક કોમ ધંધો કરો હું તો કોમ ધંધો કરું છું મારા તો પેલી નહીં દુકાન પણ- રોજના 8,000 રૂપિયા આવક છે ઈમો તો તે પણ મને તારે એવી શોખ ખોલ્યા લોક હા એ તો કીધું છે એ તો તમે ચિંતા ના કરો મેં જે કરશું ને તે તમારે કોઈ જોવું જ નહીં પડે તો પાછળ થાસી ગયો છું મોમ તમે ચિંતા નહીં કરો તમારે કશું જોવું જ નહીં પડે હા જય- લઈ જા થેલો મારા દેખ મેલું છું હોય હા જય બે ત્રણ હો અને કાલ આપડે જવાન તો ઈધર હા રે મારો બેટો જઈલો ના રાજ્યો તારું નરેન્દ્ર મોટું બોલું લાજી ભાઈ બોક્સર ના બેહું ના બેહારું હા કહો તાર મારો એક દાડો ટાઈમ આવે તાર હું લાવે હું તો ગાડી લાવે તારું તે બાઈક લાવ્યો હતો ને પણ હવે આવો હવે તમારે તાર આવો હે કોઈનો સમય આવે રે કોઈનો ટાઈમ આવે રે લ્યા મેં આવે છે ને બાપુ લ્યા બાપુ આયા માસિયા મ્યાજા ને એટલે શેમ ભાઈ ભાઈ બેર્યો ટૂંકો મારી વખત બે હતો બાપા બે હતો શેમ બે કોઈ વાંચતો તું ના આપણો જયો ના આપણો આવ્યો રાજ્ય બે કોમય હતા તે કોક લાયા હતા ઠેલા હા એ તો રૂપિયાવાળા છોકરા છે, ગમે તે લાવો આપણે યુવાન વાત ના લેવાય શું કેવું મને ના હતા હા ના બતાવ કાંઈ ફોન આવતા આપણે નેહાનો ટેમ થયો છે ને તો તું તૈયાર થા અને પછી તારા નોકરી આવે ને એટલે જે લાવવો એ લાવી આલ છું હો ભાઈ હા 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 અને યુવાના વાત ના લેતો એ તાર ભેગું પડે છે ને યુવાના હારી વધારે ફરતો ના ના કરું હો ભાઈ અને પહેણાયો તો હજી કશું કોમ ધંધો કરતો નહીં મારા પાસે તો જે હતા એ બધા એમ પૂરા થઈ જાય મારે શું કરવું આવો બેઠા આવો બેહો તો તારા છોકરો એ તો ઘેર હ પૈસા લઈ ગયું છે મારા પાનથી વેચવા 1.5 લાખ રૂપિયા 1.5 લાખ તો હા તાણે હું પૈસા લેવા આવ્યો છું કેમ પૈસા 1.5 લાખ ઉછીના આલ્યા છે મેં વેચવા કોને રૂપિયા તો આપ્યો મને નહીં ઘેર હમું કશું કીધું નહીં મને. એ તો તમારા છોકરાને જોવાનું કે હા તે આવો તો હું પૂછી દઉં એને પૂછી જોજે હું કાલ ફરીથી આવે પૈસા લેવા મારા 1.5 લાખ રૂપિયા આલ્યા છે ના તો હું મારી રીતે એને કહું છું આ કીધું મેં તો શું કીધું હાલ. પૈસા આપી દેજો મને હા હા હું આવે એટલે એને પૂછું છું હો. બત્તી બગડી તો હોશ કરાવે લે પડશે કોબડા છો હા હું કહું ઘરમાં તેલ કે મરચું કશું ખા નહીં
એટલે લેતા આવો ને કત્તી કે નહીં મૂર્તિ એને શાકા ગારું છે મારો તો પૈસા નહીં તાપા પૈસા ભરાય નહીં મારા જોડે જોઈએ પૈસા હવે તમે મારા જોડે હતા એ લઈ જાશો હેડ હું પૈસા લેતા આવું હા બાપાને પૂછો તો એની જોડે લેતા આવો અરે હું કહેતો હતો હા તો મરતું મેઠું ને બધું થઈ રહ્યું પૈસા આલો અલે આ મરસું મેઠાઈ તો તું હું વાત કરીશ ચમ પેલા 1.5 લાખ રૂપિયા વેચવા લાવ્યો છે ને તે આ પૈસાનું કર્યું 1.5 લાખ પેલો ભાઈ લેવા આવ્યો તો અત્યારે એ તો રાજુ થોડું કોમ હતું તે મેં થોડા એને લીધા થોડા મેં લીધા પણ તે એ પૈસાનું કર્યું હું પણ કોક તો ઘરમાં કોઈ નવું તો લાવ્યો નહીં પેલું મરતું મેઠું થઈ રહ્યું એનું પેલા કોક કરો પણ મારા પણ હતા એ તો તને બધા આલી દીધા નહીં આલે અરે પણ અમુક તો હું શું લે મને લઈ જા ઘરમાં ચોખા બોખા નહીં પડે કશું પડ્યું નહીં જાય ચોખા બોખા ઓરાય પેલી બાયરીઓ ભરશે તો નાહી જા હું નહીં તાર છોથી લઈ આવું આમ હું તને હું કહેતો તો કે પેલા ભાઈ પૈસાને જાળવજે હા અમે કહેતા હતા એ વખત હાસ્યા હોય તો અમારે આટલી ઉંમર થઈ હજી લગન હઈ રહ્યા હતા પૈસા હવે તો કોક મજૂરી કરશું હવે અમે કહેતા હતા કે પૈસા હાસો અમૂલ હાસવ્યા જ ના ને તમે હા ભા હો કોઈ કે શાંતિ રાખ નોકરી લાગી નોકરી બેકમો જુઓ તમે જુઓ રાતે આવો કે બે ના ભાઈ બે મારા કહેતો હતો હજી રહો આ રમતુજીનું નામ છે એટલું આગળ લાવ્યો અને તમે તમારું નામ મિટ્ટીમાં મિલાઈ દેવરાયું આમાં આવો હજી આવો આલુ પેડા આલુ હો હા હો જાઓ બરાબર આવે સમય ચાલ મારો સમય આવે તા અમે કહીએ છીએ કે તાલે આ જોયું રમતુજીનું નામ આગળ નીકળી ગયું ને હવે આપણું શેડી રહી ગયું હવે હું શક્તિદાન મળશું બેઠું લેતા આવું કોકના 5 પૈસા લઈને અને પછી હેડો હેતમ જીએ હા હવે આવે સમય આવે બાપુ શું લે બોલે હા મો બેહાજી બાપુ બાપા હા માતાજીની દયાથી ને ગુરુ મહારાજની દયાથી છોકરાને નોકરી લાવીને આજ તો આપવાનો છે અને આટલા બધા બનતા સુધી બાપા આવી ગયો હા 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 ભૂખ લાગી? હા 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 ખરું ખરું તું છંદી આવી ગયો કા હો કમ્પ્લીટ હા હાર હાર મોગે આવી હા ના હાર હાર હો હા તો જો આપણો સમય આવ્યો ને હા, આપણે મજૂરી કરી લઈએ આગળ આવી એટલે જીવનમાં ગરીબી હોય ને તો મજૂરી કરવી પડે હું કઈ બનાવો હા અને જો તારા ભાઈબંધ હતા ને એ તને મળવા આવશે તું મને બોલાવજે હું કીધું હતું તમે આવો હજી આવો ચિંતા હાર હાર હો લાવો હા ના હાર હાર ના પેલા ભાઈબંધ ખવડાય કારણ કે સમય દરેક નો આવે હું કેવું લાગ્યો હા લાગે હાર બોલાય હો ભાઈબંધ ની બાપાની હેલો બોલાય. ભાઈ બોલ અરે મગરા જતી હે હો હારે ડાઉન રાજુ લેતા જાય ને તારો બાપા લેતા હા હો હાર હાર હા હા બે 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 આવો 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 કેમ કમલેશ હા બે 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 તમારે તો નો મુજરું કરી દીધું આજે હો હા હવે મજા આવશે આજે હેન જે આ સુભા છે ને આ તમારો છોકરોનો હવે ભાઈબંધ છે બરાબર? હા હંગાતી ભણતા હંગાતી જતા હા અને ભાઈબંધો કોમ કરજે કોઈ આગવાસ હોય તો હા હા અમારે તો હોય કદી કર્યું જ ના. ભાઈ, સમય આ બધું છે હા હા જો તમે બાઈક ઉપર નતા બેહાતા એને. તમે કોવાની શીખાલી નહીં ઓના વાડે તો મુયા રખડેલ થઈ ગયો ઓને મને બગાડે છે ઓને પણ મેં તમને પહેલા જ કીધું હતું કે ઓના વાડે જોજે તમે અમુના વિચાર્યું ના તમે ઓને હું લેવા રૂપિયા આલતા હતા મને ઓને તો આમાં કોઈ કેવું નહીં મારો ઘર નહીં મેળે ઓને મને તો તું તો મને ભિખારી કહીને આવ્યો એ ઓને કર્યા છે બધો ભિખારી ઓને કર્યા છે અને મેં અમારો બોલી જોયું માફ કરજે કમલે ઓના વાડે હું તને બે શબ્દો છે હા, ભાઈ, હવે જે થવાનું હતું થઈ ગયું ખરી છે. હા તમારું તો નામ ઉજરું કરી છોકરા હો માતાજી ગુરુમાં મહેરબાની અને તમારી મહેરબાની બરાબર? અમારી મહેરબાની કાકા કશી નહીં એક દારો સમય હતો અમારો ઓનો સમય હતો ઓનો એક દારો હું અને જેમ તેમ બોલે તો મને માફ કરજે હા મારો છોકરો કહેતો ખરો કે મારા ભાઈબંધ તો મને અત્યારે બોલાવતા નહીં એક દારો ભાઈ ગમે નાનો નતો બિહાર્યો સમય હતો એ દારો એવું છે ઓવા હા, ને ઓને નાખી દેલી ભાઈ બરોબર હા બહુ ઓને ભાડા સર આવ્યો છે તે હું ભોય પડ્યો સારે અરે હું તો શું કરું મારા એકલા એક છે એટલે એક ના એક સર પડ્યો છે હું ભાડાથી ભોય પડ્યો છે પસરો નો સાબ આ તમે કહીએ તમે કયો જે કહેવાનું તમે રખડવામાં દાડા કાઢ્યા છે
એ જો કાકા તમે કહેજો બે શબ્દો ભાઈ આ જે અમે ગરીબ હતા અને મારો દીકરો ભણતો આ એમના ભાઈબંધ છે એ ભણતા પણ હું છે એમના પૈસા વધારે હતા પૈસાના કારણે એ ભણી શકે ના અને એ પૈસાના કારણે બાપા ભણી શકે ના એ બરાબર અને પૈસા જોતે વપરાઈ ગયા અને મારો દીકરો અમે મહેનત કરી હતી એને નોકરી લાગી પણ અત્યારે એવું છે મારો દીકરો એવાના ગુણ ભૂલતો નહીં અને એમને મદદ પણ કરશે તો ભાઈ આ જે હોય ને એ દરેકનો વારો આવે માટે દરેકને વિનંતી કે હું સમય ઓળખવું પડે અને સમયના સફરે ચાલુ પડી જાય. જય માતાજી, જય ગુરુ.